રાત્રે જ્યારે અમે લોકો સૂતા હતા, આખું એપાર્ટમેન્ટ પડ્યું કે શું પડ્યું. ભયંકર વાવા વિંજોરા સાથે આખી સોલર પેનલ બધી આવીને ધરાશયી થઈ. ના ભયંકર વાવા વિંજોરા સાથે સ્ટ્રક્ચર પેનલ 500 મીટર દૂરથી અમારા ટેરેસ પર આવી છે. એ ટેરેસ પરથી અમારી 4 વ્હીલ પર આવી છે. પતરા, પાઇપલાઇન, ઘણું બધું નુકસાન થયું છે. માંગણીમાં હવે લાખો રૂપિયાનો ખર્ચો છે, પણ હવે અમે કહી નહીં શકીએ. એથી વિશેષ કંઈ મળતું હોય તો સારું છે, તો અમને રાહત થાય. પેનલ આવી જીવન જ્યોત સાઇટથી એપાર્ટમેન્ટથી આવી છે, 500 મીટર દૂર. નુકસાન લાખોનું નુકસાન છે. અમારી 4 વ્હીલ પૂરી દબાઈ ગઈ છે. ઉપર પતરા, નળિયા, પાઇપલાઇન બધું તૂટી ગયું છે. મારું પાણી ટાંકી પર તૂટી ગઈ છે. શિલ્પા. રાત્રે જ્યારે અમે લોકો સૂતા હતા, એટલો ભયંકર અવાજ આવ્યો કે થોડીક વાર માટે તો અમે ઊભા થયા અને ઘરમાં જ ગોળ ગોળ ફર્યા કર્યું કે જાણે આખું એપાર્ટમેન્ટ પડ્યું કે શું પડ્યું. એવો પહેલાં તો ભય હતો. બહાર આવીને જોયું તો એટલો બધો પવન સુસવાટા સાથે આવ્યો અને ઉપરની બધી પેનલો નીચે આવેલી હતી. આ રોડ પર જે ઘટના જોઈ અમે, તેમાં બધી પેનલો પડી અને અમારી ગાડીઓને નુકસાન થયું, બાજુમાં અંકલની ગાડીને નુકસાન, અને અમારા ઘર પર ઘણું નુકસાન કે ઉપરની અમારી જે ટાંકી હતી એમાંથી સોલર પેનલના જે પાઇપ છે તે સીધા ત્યાં ટાંકીમાં પડ્યા. ટાંકીમાં પણ કાણું છે અને બધા પાઇપો તૂટી ગયા. આજે પાણીનું પણ અમને નુકસાન છે, પાણી ભરાયું નથી અને બીજી બધી રીતે અમને નુકસાન છે. આખી રાતનો ઉજાગરો છે અને અમે ટેન્શનમાં જ છીએ. 12 હાંધે ને 13 તૂટે. મિડલ ક્લાસ પરિવારની આ ઘટના. ક્યાંથી સોલર પેનલ ઉડીને આવી? એ પાછળ 500 મીટર દૂર જીવનદીપ સોસાયટી 7 નંબર, ત્યાંથી ઉડીને અહીંયા આવી. એ પવનનો જોર કેટલો જોરદાર હશે કે જે આટલું મિની વાવાઝોડું કહેવાય, તેમાં જો આટલું ભયાનક નુકસાન કે જે અમે અત્યારે કલ્પના વિરુદ્ધ છે આ વસ્તુને. મુક્તાનંદ સોસાયટી હનીપાક રોડ પર જે રાત્રે 2 વાગે એટલો જબરજસ્ત અવાજ આવ્યો. અભિનવ સોસાયટી અહીંયાથી 500 મીટર છે, ત્યાંથી આખી સોલર પેનલ બધી આવીને ધરાશયી થઈ અમારા ઘર પાસે. ઘર પરથી સીધી નીચે ગાડી પર પડી. ગાડીને એટલું બધું નુકસાન થયું છે, અમારી બાજુવાળાને એટલું બધું નુકસાન થયું છે કે ન પૂછો વાત. કઈ રીતે સોલર પેનલ ઉડીને આવી તમારે? રાત્રે ભયંકર વાવાઝોડું હતું અને એ વાવાઝોડામાં આખી પેનલ સાથે બધા પાઇપ સાથે ઉડીને આવી અને પેનલો પણ ઘણી બધી આપણે ગાડીઓ પર પડી. ગાડીઓ સહિત કઈ વસ્તુમાં અન્ય નુકસાન છે? અન્યમાં તો ઉપર ટેરેસ પર પાણીના ટાંકી, એના પાઇપો ફાટી ગયા છે, નળિયા તૂટી ગયા છે, નળિયા, ઘણું બધું નુકસાન થયું છે કે જે અમે અત્યારે તો એક્સપ્લેન નહીં કરી શકીએ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.